નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ સબ જેલ પોલીસના જપ્તામાંથી ચોરીના ગુનાનો આરોપી ફરાર। ઝઘડિયા બસ સ્ટેન્ડ નજીકથી આરોપી ફરાર થઈ જતા ચકચાર। ભરૂચમાં ઉનાળાના આગમન સમયે જ મોસમના બદલાતા મિજાજ। વહેલી સવારે વાતાવરણે જાણે ઘાટ ડુમ્મસની ચાદર ઓઢી વાતાવરણ ખુશનુમા બન્યું। અંકલેશ્વરમાં ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલા જાગૃતિ શિબિર યોજાઈ। મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી। ભરૂચ સબ જેલ પોલીસના જપ્તામાંથી ચોરીના ગુનાના આરોપી ઝઘડિયા ખાતેથી ફરાર થતા ચકચાર મચવા પામી છે। પોલીસ સૂત્રીય માહિતી અનુસાર ઝઘડિયાના પીપદરા ગામ ખાતે રહેતા વિજય જયંતિ વસાવા અને ઠાકોર વસાવાની રાત પારડી પોલીસે ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી। બંને આરોપી ભરૂચ સબ જેલમાં સજા કાપી રહ્યા હતા। દરમિયાન આજ રોજ બંને આરોપીની ઝઘડિયા કોર્ટમાં મુદ્દત હોય એએસઆઈ સુભાષ દેવસિંહ અને અન્ય બે પોલીસકર્મી બંને આરોપીઓને લઈ ઝઘડિયા કોર્ટમાં ગયા હતા। કોર્ટની કામગીરી પૂર્ણ કરી પરત ભરૂચ આવવા પોલીસ કર્મીઓ અને આરોપીઓ ઝઘડિયા બસ સ્ટેન્ડમાં બેઠા હતા। તે દરમિયાન ભરૂચની બસમાં ચડતી વખતે આરોપી વિજય વસાવા હથકડી સેરવી ફરાર થઈ ગયો હતો। બનાવની જાણ થતાની સાથે જ ઝઘડિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને નાકાબંધી કરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। ઝઘડિયા પોલીસે બનાવ સંદર્ભે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આરોપીને સબ જેલ ભરૂચથી લઈને ઝઘડિયા કોર્ટમાં રજૂ કરવા માટે એસટી બસ દ્વારા નીકળેલા અને ઝઘડિયા એસટીથી નામદાર કોર્ટમાં આરોપીને રજૂ કરી વોરંટ ભરી પરત સબ જેલમાં મૂકવા માટે નીકળેલા તે વખતે એસટી ડેપોમાં બસની રાહ જોઈ બેઠા હતા। ત્યારે આરોપી વિજયભાઈ જયંતિભાઈ વસાવાએ છાની સૂપીથી પોતાના હાથમાં લગાવેલી હાથકડી ધીમે રહીને કાઢી નાખી બસમાં બેસવા જતાં એકદમ રેલવે ભાગી જતાં તેની પાછળ દોડતા તે પકડાયેલ નહીં અને રેલવે પાટા ક્રોસ કરી ખેતરોમાં થઈને ભાગી ગયેલ છે। જેનો ગુનો દાખલ થયેલ છે, જેની તપાસ પોઈન્સ એલબી તડવી સાહેબ ચલાવી રહેલ છે। ભરૂચમાં આજે સવારે વાતાવરણે જાણે ઘાટ ડુમ્મસની ચાદર ઓઢી લેતા વાતાવરણ ખુશનુમા થઈ ઉઠ્યું હતું। ભરૂચમાં શિયાળો પાપા પગલી કરી વિદાય લઈ રહ્યો છે અને ઉનાળો ધીમા પગલે દસ્તક દઈ રહ્યો છે। આવા જ સમયે આજે સવારે મોસમનો બદલાયેલો મિજાજ જોવા મળ્યો હતો। આજે સવારે વાતાવરણે જાણે ઘાટ ડુમ્મસની ચાદર ઓઢી લીધી હતી। ઘાટ ડુમ્મસના પગલે વાતાવરણ ખુશનુમા થઈ ઉઠ્યું હતું અને ઠંડકનો અહેસાસ થયો હતો। ડુમ્મસના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી થઈ હતી તો રેલ વ્યવહારને પણ આંશિક અસર પહોંચી હતી। અંકલેશ્વરના મણિબા હોલ ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરાયું। ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર અને આઈસીડીએસ જિલ્લા પંચાયત ભરૂચના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના મણિબા હોલ ખાતે મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગરના અધ્યક્ષ મીનાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સદર કાર્યક્રમમાં અંકલેશ્વર પ્રાંત અધિકારી વિજય પટની, તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પટેલ, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ જસુબેન પઢિયાર, નગરપાલિકાના પ્રમુખ મીનાબેન પટેલ સહિત અધિકારીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા।
આજ રોજ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં આજરોજ વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર લેવામાં આવ્યું હતું. વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજરોજ ધોરણ 10ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રમાં સમગ્ર જિલ્લામાં એક પણ કોપી કેસ નોંધાયો ન હતો. અને આજે અમારે વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર હતું અને એ પેપર ખૂબ જ સરળ હતું અને અમે લોકોએ જે પ્રમાણે તૈયારી કરી હતી તે જ પ્રમાણેના સવાલ હતા અને અમારી શાળામાં ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં અમે પેપર આપ્યું અને ખૂબ જ ખુશી થઈ કે પેપર ખૂબ સરળ નીકળ્યું. મારું નામ અંશીલ સાણંદિયા સંજયભાઈ છે. આજે વિજ્ઞાનનું પેપર હતું પણ એની જે તૈયારી કરી હતી એ પ્રમાણે લાગતું ન હતું કે પેપર આવું નીકળશે, પણ પેપર ખૂબ જ ઇઝી હતું અને MCQ તો ખૂબ જ ઇઝી હતા. ખાલી સેક્શન ડીનો પહેલો પ્રશ્ન હતો તે થોડોક બીજા ટાઈપનો હતો, તેમાં વિચારવા જેવું હતું, પણ પેપર તો ખૂબ જ સરળ હતું. મારું નામ પટેલ હેતાલી કમલેશભાઈ છે. હું હમણાં 10માની બોર્ડની એક્ઝામ આપી રહી છું અને આ એક્ઝામ મારી સારી રીતે ચાલી રહી છે. આજે મારે વિજ્ઞાનનું પેપર હતું અને તે ખૂબ જ સરળ હતું. તે મને લખવાની ખૂબ જ મજા આવી અને આવનારા પેપરની પણ ખૂબ જ સરસ તૈયારી છે અને એ પેપર પણ મારા સારા જ જશે એવો મને મારા પર વિશ્વાસ. મૂળ મહારાષ્ટ્રના નંદુરબારનો અને હાલ જાડેશ્વરના મનીષાનગર ખાતે રહેતા યુવાને અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના લોનખેડાની પટેલી વાડી ખાતે રહેતો 30 વર્ષીય દીપકુમાર સખરામ પટેલ છેલ્લા 4-5 દિવસથી જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર પાસે મનીષાનગરમાં વિનયકુમાર વિઠ્ઠલભાઈ પટેલના ઘર પાસે રૂમ ભાડે રાખી રહેતો હતો. દીપ પટેલે અગમ્ય કારણોસર પોતાની ખોલીમાં જ પ્લાસ્ટિકની દોરી છતના હુકમાં ભેરવી ગાળીઓ બનાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાની સાથે સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકે અંતિમવાદી પગલું શા માટે ભર્યું એ જાણવા મળી શક્યું નથી. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સાંઈ મંદિરની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મૃતદેહ વિકૃત હાલતમાં હોય હાલ પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે જાણવા મળ્યા મુજબ મૃતદેહના માથાના ભાગે ઈજાના નિશાન દેખાઈ આવ્યા છે, ત્યારે હત્યાની પણ આશંકા સેવાઈ રહી છે. સી ડિવિઝન પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં રસીકરણ અંગેનો વર્કશોપ યોજાયો. શુક્રવારના રોજ ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં રસીકરણ અંગેનો વર્કશોપ યોજાયો, જેમાં આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસરોને વિવિધ રસી અંગેનું માર્ગદર્શન અપાયું. આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર VS ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા. has to be given fractional dose with first dose and third dose. So there are lot of issues. So lot of FAQs. We'll be having some FAQs. And most important is your training of ANMs plus your ASHA and Anganwadi training. So the message has to be given very clearly, and one message has to be gone to every in the district. અમદાવાદ ખાતે તારીખ 26મી માર્ચે યોજાનાર વિશાળ હિન્દુ સંમેલનના આયોજન સંદર્ભે ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજાઈ. તારીખ 26મી માર્ચે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં વિરાટ હિન્દુ સંમેલન યોજાશે, જેના આયોજન સંદર્ભે વિશ્વકર્મા વાડી ખાતે ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજાઈ હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન વિરલ દેસાઈ, ગિરીશ શુક્લ અને અજય વ્યાસ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચા વિચારણા કરી હતી. અંકલેશ્વરમાં સોનાણા ખેતલાજી સાયકલ યાત્રા સંઘ આવી પહોંચતા સંઘનું ભવ્ય સ્વાગત કરાયું. ચેન્નઈથી રાજસ્થાનની 3000 કિલોમીટરની યાત્રાએ નીકળેલ શ્રદ્ધાળુઓનો સોનાણા ખેતલાજી સાયકલ યાત્રા સંઘ ગતરોજ અંકલેશ્વર GIDCના સરદાર પાર્ક ખાતે આવી પહોંચતા સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ ચંદ્રેશ દેવાણી, પ્રકાશ રાવલ તેમજ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના પીરામણ ગામની વિદ્યાર્થિનીએ MBBSની ડિગ્રી હાંસલ કરી છે. અંકલેશ્વરના પીરામણ ગામના માજી સરપંચ સલીમ પટેલની દીકરી સાનેહા પટેલે વડોદરાની મેડિકલ કોલેજમાં જાન્યુઆરી 2017માં લેવાયેલ MBBSની પરીક્ષામાં 68% સાથે ઉત્તીર્ણ થઈ આ સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ સ્ત્રીરોગ નિષ્ણાત બની સમાજ સેવા કરવા માંગે છે. તેઓની આ સિદ્ધિ બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સેવા રૂરલ ઝઘડિયા પ્રેરિત શારદા મહિલા વિકાસ સોસાયટી દ્વારા ઝઘડિયામાં 200થી વધુ શૌચાલયનું નિર્માણ કરાશે.
સેવા રૂરલ ઝઘડિયા પ્રેરિત શારદા મહિલા વિકાસ સોસાયટી 15 વર્ષથી સ્વતંત્ર રીતે બહેનોને આર્થિક અને સામાજિક રીતે પગભર કરવા કાર્યરત રહી છે, જેના ભાગરૂપે સરકારની સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય બનાવવાની યોજના હાથમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયત અને શારદા મહિલા વિકાસ સોસાયટીના સંયુક્ત પ્રયત્નોથી આ યોજના હેઠળ ઝઘડિયાના આદિવાસી વિસ્તારોમાં 200 જેટલા શૌચાલય બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 100 શૌચાલયો બનાવવામાં આવ્યા છે. હવે માર્ચ 2017 સુધી બીજા 100 શૌચાલય બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ તાલુકાના દસાણ ગામે અંગત અદાવતે એક વ્યક્તિને 4 થી વધુ ઈસમોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના દસાણ ગામના ઉપલા ફળિયા ખાતે રહેતા 50 વર્ષીય પ્રકાશ વસાવા સાથે તારીખ 12મીના રોજ અંગત અદાવતે મનહર વસાવા, રમેશ, લખીબેન અને ગીતા વસાવાએ ઝઘડો કરી લાકડીના સપાટા મારી ઈજા પહોંચાડી હતી, જેઓને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની તપાસ ભરૂચ તાલુકા પોલીસ ચલાવી રહી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ સબ જેલ પોલીસના જપ્તામાંથી ચોરીના ગુનાનો આરોપી ફરાર. ઝઘડિયા બસ સ્ટેન્ડ નજીકથી આરોપી ફરાર થઈ જતા ચકચાર. ભરૂચમાં ઉનાળાના આગમન સમયે જ મોસમના બદલાતા મિજાજ. વહેલી સવારે વાતાવરણે જાણે ગાઢ ડુમ્મસની ચાદર ઓઢી વાતાવરણ ખુશનુમા બન્યું. અંકલેશ્વરમાં ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલા જાગૃતિ શિબિર યોજાઈ. મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.